સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને ઈ રિક્ષા ફાળવવામાં આવી છે। નર્મદા જિલ્લામાં પ્રત્યેક તાલુકાને 20 ઈ રિક્ષા ફાળવવામાં આવી છે, પરંતુ આ રિક્ષા એ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। ડેડિયાપાડા અને સાગબારામાં ઈ રિક્ષા હાલ ધૂળ ખાતી નજરે પડી રહી છે। સરકારે ખર્ચ કરેલા લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। ઈ રિક્ષાના બિલ અને ખર્ચ દર્શાવવામાં આવે છે, પરંતુ ઉપયોગ ન થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। કેટલાક સ્થળોએ તો ઈ રિક્ષા એક દિવસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે। યોજનામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગતના પણ આક્ષેપો થઈ રહ્યા છે। બીજી તરફ ડીઆરડીએના ડાયરેક્ટરે વાતથી અજાણ હોવાનું જણાવ્યું છે। ગ્રામ પંચાયતોમાં તપાસ કરવાની પણ ખાતરી આપી છે। લાખો રૂપિયાની ગ્રાન્ટ હેઠળ આપવામાં આવેલી ઈ રિક્ષાઓ આજે તમામ ગ્રામ પંચાયતોમાં બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહી છે। અનેક ગામોમાં આ વાહનો એક દિવસ માટે પણ ઉપયોગ કરવામાં આવેલ નથી, જેના કારણે સમગ્ર યોજનામાં સરકારી નાણાંનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર થયા હોવાની શંકાઓ ઊભી થઈ રહી છે। આ મહત્વપૂર્ણ બાબતે ગ્રામ પંચાયતો દ્વારા શરૂઆતથી આ યોજના સામે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉપયોગ તથા જાળવણી અંગે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા। આખા જિલ્લામાં કુલ 100 ઈ રિક્ષાઓ આપવામાં આવી હતી। તાલુકા દીઠ 20 ઈ રિક્ષાઓ આપી હતી જે તે વખતે, અને એ ઈ રિક્ષાઓનો ઉપયોગ ભીનો અને સૂકો કચરો, આપણે ઈ રિક્ષા જોઈ હોય તો પાછળ બીન આપેલા છે, એમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીને એની અંદર ઘરે ઘરેથી કચરો ભેગો કરવાની એ આશય હતો, અને અત્યારે તાલુકાઓમાં ચાલી રહ્યું છે। એમાં કારણ એવું કદાચ હોઈ શકે કે પંચાયતને જ્યારે ઈ રિક્ષાઓ આપેલી હોય તો કદાચ કોઈ રિક્ષા છે તો એમાં પંચર કેવું થયેલું હોય અને ઈ રિક્ષા છે એટલે ચાર્જિંગ ન થયું હોય તો એના કારણે પડી હોય, બીજું કોઈ કારણ ના હોઈ શકે। આવી રીતે સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં જે રિક્ષાઓ ચાલતી નથી, તો હું બંને ટીડીઓ પાસેથી વહેલામાં વહેલી તકે રિપોર્ટ મંગાવીને અને એ રિક્ષાઓ સમયસર ચાલુ થાય એ પ્રમાણે પ્રયત્ન